સુરતના ડિંડોલી બ્રિજ પર અસુરક્ષિત રીતે ગાડીના બોનેટ પર સવારીના ટાઇટલ હેઠળ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયો અંગે ગણતરીના કલાકોમાં આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિડીયો અંગે જરૂરી ખરાઈ કરી ગુનાહિત જણાઈ આવેથી કાયદેસરની કાર્યવાહી કરવા સારું સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે ઉપરી અધિકારીશ્રીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજે ચુડાસમાનાઓના સીધા સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એલએચ મસાણીના દિશા નિર્દેશ હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના માણસોએ સોશિયલ મીડિયામાં સુરતના ડિંડોલી બ્રિજ પર અસુરક્ષિત રીતે ગાડીના બોનેટ પર સવારીના ટાઇટલ હેઠળ વાયરલ થયેલ વિડીયોની ખરાઈ કરતા તે વિડીયો તારીખ 15/5/2024ના સાંજના 7 વાગ્યાના અરસાનો ડિંડોલી પ્રમુખ પાર ઓવરબ્રિજનો ખાતેનો વિડીયો દ્રશ્યમાન થતી મહિન્દ્રા પિકઅપ ગાડીના ચાલક ડ્રાઈવર તથા ગાડીના બોનેટ ઉપરથી કેબિનમાં આવતા ઇસમને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સથી ગણતરીના કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ જેમાં ડિંડોલી પોલીસ દ્વારા આરોપી મુકેશ સંજય બુવા ઉંમર વર્ષ 27 હાલ રહેઠાણ 15 શાંતિનગર સોસાયટી નીલમ હોટલ પાછળની ગલી કડોદરા જિલ્લો સુરત મૂળ રહેઠાણ ગામ ગણપુર અકુલ ખેડા જિલ્લો જલગાંવ મહારાષ્ટ્ર અને નૌસાદ નઈખામ આલમ ઉંમર વર્ષ 20 હાલ રહેઠાણ પ્લોટ નંબર 22 SD એન્ટરપ્રાઇઝ કૃષ્ણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ JJ કોમ્પ્લેક્સની પાછળ કડોદરા જિલ્લો સુરત મૂળ રહેઠાણ ગામ આઈ લહવા બગાહી દેવરિયા જિલ્લો બલરામપુર ઉત્તર પ્રદેશ। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।